ભાવનગર કારના ગુપ્ત ચોરખાનામાંથી 912 દારૂની બોટલ સાથે મધ્યપ્રદેશના શખ્સને દબોચવામાં આવ્યો। એલસીબીએ 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, જ્યારે 2 આરોપીઓ ફરાર। પોલીસે કાર્યવાહી શરૂ કરી। કારના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં સ્થાનિક ગુના શોધક શાખા એલસીબીએ એક ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને કારના ગુપ્ત ચોરખાનામાં છુપાવેલી 912 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે। આ મામલે પોલીસે મધ્યપ્રદેશના એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 2 આરોપીઓ ફરાર જાહેર કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા દારૂ અને વાહન સહિત કુલ 9 લાખ રૂપિયાનો વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।